નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ ગુજરાતી। હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓએ લોકોમાં ચિંતા ફેલાવી છે। અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। પરંતુ આ તમામ વચ્ચે હવે રાજ્ય સરકાર તરફથી મોટી અને મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે। ગુજરાત સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપી સ્પષ્ટ કરાયું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખાંધારે જણાવ્યું છે કે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે અને લોકોએ ગભરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે, એટલે કે આવનારા દિવસોમાં પણ ઈંધણની કોઈ તકલીફ ઊભી થવાની નથી। સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પેટ્રોલ ડીઝલની અછત અંગેના સમાચાર માત્ર અફવા છે અને જો કોઈ ડીલર જથ્થો હોવા છતાં પંપ બંધ રાખશે અથવા લોકોને હેરાન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ ખાતરી આપી છે કે રાજ્યના તમામ ડેપો અને ટર્મિનલ્સમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય સતત ચાલુ છે। પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ અને બિનજરૂરી રીતે પંપ પર લાઈનો લગાવવી નહીં। હાલમાં વડોદરા જિલ્લાના સાવલી સહિત કેટલાક વિસ્તારોમાં પણ આવી ભીડ જોવા મળી હતી, જ્યાં સ્થાનિક લોકો અફવાઓના કારણે પેટ્રોલ ભરાવા ઉમટી પડ્યા હતા। આપણે જોઈ શકીએ છીએ કે લોકોમાં ગભરાટના કારણે અનાવશ્યક ભીડ ઊભી થઈ રહી છે, પરંતુ હાલની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। ચાલો હવે સાંભળીએ પેટ્રોલ પંપ માલિક ધવલભાઈ શું કહી રહ્યા છે। તો તમે સાંભળ્યું, સ્પષ્ટ છે કે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી। આથી તમામ નાગરિકોને અપીલ છે કે અફવાઓથી દૂર રહે, શાંતિ જાળવે અને જરૂર હોય તેટલું જ ઈંધણ ખરીદે, કેમ કે ગભરાટમાં લીધેલા નિર્ણયોથી જ પરિસ્થિતિ વધુ ખરાબ બને છે। આ સાથે જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઓસ્કર ન્યૂઝ ગુજરાતી। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए ऐसे ट्यूब कोई पण जातनी अफवामां દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે, એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના।